પાણી છે ને એકદમ કારા ડાસાવાળો છે હાવ વધામણું તમે કર્યું વરરાજો દેખાય ને તો વધામણું કરવું ને નથી કરવું એમને ભાગી જાવ ખોરા પૈકી જિંદગી આપણી છે બીજા કોઈની નથી ફેમિલી પેક થઈ ગયા સિક્સ પેક નું પૂરું થઈ ગયું સો હેલો મિત્રો સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો ફાઇનલી બધા મજામાં છે કેમ કે આપણે વિડીયો જોતા હોય મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું તો મિત્રો આપણે આજે છે ને મારો ભાઈબંધ છે ને જે એનાથી આ ખુશી એનાથી છે ને સહન નથી થતી એકલા પણ રહેવાનું તો મારો ભાઈબંધ બિચારો લગ્ન કરવા જઈ રહ્યો છે इतनी खुशी तो આપણે એને છે ને મનોબળ વધારવા જઈએ ને ભાઈ તને છે ને ભગવાન આ મુસીબત જે તારા ઘરમાં આવવાની છે ને એનાથી તને લડવાની સહન શક્તિ આપે તો આપણે એ માટે એને છે ને થોડુંક મનોબળ દેવા જવાનું છે ને આપણે એને તો મિત્રો આપણે લગ્નમાં જઈએ એ પહેલાં આપણે એક કામ કરવાનું છે આપણે કામ કરવાનું છે કે આ કંકોત્રી છે ને જે લગ્નની એ અમારા સામે પાડોશી રહ્યા ને નાનભાઈ એ નાનભાઈને ઘેરે પુગાડવાની છે કેમ કે આ એનો ચાંદલો આવ્યો છે બહારથી કંકોત્રી જોઈ અમારા નામ લખેલું છે નાનભાઈનો પપ્પાનું નામ છે એનું તો નથી તો આપણે એના કંકોત્રી દઈ આવીએ ને તમને બતાવું મારો પાડોશી છે ને એકદમ કારા ડાસાવાળો છે હાવ બરાબર નીકળ્યા ભેગો તો ત્યાં કારા ડાસાવાળા એટલે ચાલો હું તમને બતાવું તો મિત્રો કોઈ બારોબાર દેખાતું નથી તો આપણે વ્લોગ ચાલુ કરતાં કરતાં નીકળી જઈએ અહીંયા જ રહે છે મારો પાડોશી કારો ડાસાવાળો તો હાલો આપણે અહીંયા જઈએ તો મિત્રો આપણે આપણો પાડોશી તો દેખાણો નહીં તો આપણે આપણી ફટફટી કદરકુટી લઈ ને આ છે અમારો ભૂત બંગલાનો ડેલો આપણે ફટફટી કદરકુટી લઈને આપણે નીકળી જઈએ હવે તો હેલો મિત્રો આપણે આવી ગયા છે આપણા મામાની શાકભાજી લારી મામાની શાકભાજી લારી આવીને આપણે પેલું કામ તો એ તો આ જ કરવાનું કે આપણે છે ને કાયમીનો ડેલી રૂટીન છે કે મામાની રેકડી આવી એટલે એકાદ બે ગાજર ને 2 ટમેટા ખાવાના જ રહીએ તો આજે આપણે પેલું ગાજર ખાઈ લીધું છે ભાઈ એક જ ગાજર આજે ખાશું કેમ કે આપણે આજે જવાનું છે લગ્નમાં તો લગ્નમાં જઈને આપણે અહીંયા પેટ ભરીને આપણે ધાંબો મારવાનો છે ને તો એ માટે થોડી જગ્યા રાખી લઈને એક ગાજર બજર ખાઈ પછી આપણે નીકળી જઈએ પાછા લગ્ન માટે રાવલ આપણા ભાઈબંધના લગ્ન છે તો ત્યાં જઈએ એક ગાજર ખાઈ લઈએ તો મિત્રો આ છે અમારા મામા શાકભાજીની રકડી વાળા જે અહીંયા રસ્તાના કાંઠે શાકભાજી વેચી રહ્યા છે ને આપણે એને આવીને એકાદ 2 ટમેટા ખાઈ લઈએ એ મારામાં ડોળા કાઢીને જોઈ છે કે ટમેટા રહેવા નહીં દે ટમેટા ખાવાની મજા જેવી આવે છે ને કે વાત ના પૂછો એકાદ 2 ટમેટા ખાવા પછી લગ્નમાં જઈને આપણે ડોસો ભરીને આપણે જે ધામો મારવાનો છે એકાદ 2 ટમેટું ખાઈ લઈએ પછી મિત્રો ફાઇનલી આપણે છે ને આપણે રાવલ જવા માટે નીકળ્યા હતા ને રાવલ જતા આપણે ટકારિયા ગામ આડું પડે તો ટકારિયા ગામમાં છે ને આપણે એક ભાઈબંધ ભેગા થઈ ગયા ભાઈબંધ તો નથી પણ આમ તો મારો ભાઈ જ છે એ ભેગો થઈ ગયો મારા જે બાઇક કહેવાય હોન્ડાના ઠાઠે ધરારથી બેસી ગયો ને આ હું તો આપણો સબસ્ક્રાઈબર છે અને આઈડી ફેક આઈડી દુનિયાની બનાવીને આપણા એટલી સબસ્ક્રાઈબ આઈડી કરી દે 10 થી 15 ફેક આઈડી બનાવીને આપણે સબસ્ક્રાઈબ કર્યું છે તો શાબાશ આ છે અમારા રામભાઈ કાગડિયા રામભાઈ તો મિત્રો જો તમે જો આ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ ના કર્યું હોય તો મારા તરફથી તમે હે ને લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ ને કરી રાખો નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દો घर भेगू थाने भाई જો તમે વધુ જાણવું હોય તો આ આપણા ભાઈ છે જ ને તમને બધી માહિતી આપશે એટલી વિડીયોમાં આગળ अच्छा हमको सिखा रिया है વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો હજી આપણે રાવલ જવાનું છે ને આજે લગ્નમાં જવાનું છે ખૂબ મોજ કરવાની છે આપણે એક ભાઈબંધના સ્ટુડિયો જવાનું છે બંસી સ્ટુડિયો તો આપણે ન્યાય પણ જઈ આવીએ એ ભાઈબંધના કેદીકના ફોન આવ્યો ભાઈ તું અમે સ્ટુડિયો આવ્યો તો આપણે આજ છે ને એ પણ કામ કરતા આવશે આપણે ત્યાં જઈને ભાઈને ફોન કરશું જો એ હોય તો આપણે સ્ટુડિયો થતા આવ્યું મારે લેતા આવ્યું જો ભાઈ મારે તો નથી આવવાનું કારણ કે મારે હે ને ઘેર કામ છે એટલે આપણો ભાઈ એકલો જાહે અને યાર હાવજના કોઈ દી આવે એટલે શું કહેવાય ટોળા ના હોય હા ટોળા ના હોય એકલો કાપી દે એટલે સબસ્ક્રાઇબ ભાઈ માટે કરી દો તો મિત્રો હવે લગ્નમાં આવ્યા હતા લગ્નમાં હજી ખાવાનો વારો ના આવ્યો તો અમે આવી ગયા હવે ઠંડુ પીવા હું ને મારા મામા ને મારા શેઠિયા એ રમણી મામા હું પીવા આવ્યા ઠંડુ પીવાય હજી ખાવાનો વારો આવ્યો નથી કયું પીવું બારીઓ હજી ખાય હજી વારો મોડો આવ્યો મને છે કે 1:30 વાગી જાય લગભગ હવે ભૂખે બહુ લાગી મને બહુ લાગી તો મને બહુ હજી ભૂખ લાગી તો ખાવાનો હજી વારો આવ્યો નથી મિત્રો તો ભૂખ લાગી તો ઠંડુ પીવા આવી ગયા છે ખાવાનું બહુ જેડ્યો ને પણ તડકો ખાવાનો બહુ જેડ્યો તડકો લાગ્યો વાતો પૂરી લાલ છે ને લાલ સોર થઈ ગયા હતા તડકામાં તપીને તો કેવું છે અમને એવો વિચાર આવ્યો કે હાલો ઠંડુ બંડુ પી આવી હવે ઠંડુ પીવા મંડાઈ ગયા છે હા ખાવાનો વારો મોડો આવી એટલે ઠંડુ પી નાખે અમારા મામા બધા મામા કેવું ઠંડુ હે બહુ
હું એ લાડવાની જ વાત જોઉં છું. લાડવા ચડી જાય તો ખાવાને હજી લાડવાનો તો આપણો મોડો વારો આવી કેમ કે જે વાયુ બેઠી હતી જમવા માટે એમને ભેગા હતા અમે હજી હીરાય વગરના એમને જેવા હતા. હું તો ઉઠ્યો તો હજી વાગી ગયો વાત આવી જાય ને કાંઈક ભાગવા મને એને હવે જોરદાર ભૂખ લાગી છે. હવે આ જમણવારનું ચાલુ થાય, જમણવારનું કંઈ ચાલુ થાય તો આપણે જમી લઈએ. આપણે નીકળી જઈએ. એ વધામણું કર્યું પછી ખાલી હો તું વધામણું તમે કર્યું? વધામણું કર્યું બીજા નથી કર્યું હું તો વધામણું કરીએ પૂરા 100 રૂપિયા 200 રૂપિયા ખાવા જ જાય આપણે. પૂરી બતાવો. આવી ગયો આગળ માન માન બે વાગ્યા એ વાગી જાય ખાવાનું મેળ આવી ગયું. ખાતા પછી જરાક પાટલું માર જરાક ટાઈટ થઈ ગયું છે. મારું રમણી જાય બે થઈ ગયું પાટલું નહીં કે અટાણું ધ્યાન પાટલું માં પડી જાય તો ઢીલો ભાગમાં હવે છે ને ખાતા પછી થોડું સારું છે. અને હવે દઈ રોજ આગળ વધામણું કરવા વધામણું કેટલા લખાવાય વધામણું મેળ આવી ગયું. તમારે જવાય કે વાહ રહી જાય એ પૂરી વાત વધામણું. જો ખાવાનો મેળ ભારી આવી ગયો તો વધામણું કરવા જાવ હવે વરરાજો દેખાય ને તો વધામણું કરવું ને નથી કરવું. એમનું ભાગી જવું ખોરા પૈકી. કેમ કે આ अबे साले जब આપણે કોણ વરખે એમ ભાઈ વધામણું કરી કે ના કરે કાંઈ ફેર ના પડે. વરરાજો દેખાય ને તો જ વધામણું કરવા જવાનું થાય, નકર ખોરા પૈકી આપણે સટકી જવાનું થાય. સો હેલો મિત્રો, આપણે લગ્નમાંથી હવે નવરા થઈ ગયા છે ને હવે આપણે આવી ગયા છે અહીં આપણે અતુલભાઈને વાળીએ. જે અતુલભાઈ છે ને રાવલમાં બહુ જાણીતા છે ને એમને 6 પેક હતા પણ હવે તો ફેમિલી પેક થઈ ગયા એટલે 6 પેકનું પૂરું થઈ ગયું. તો હવે અતુલભાઈની આ વાડી છે, બહુ મસ્ત મજાની વાડી છે ભાઈ. અહીંયા લુક બહુ સારો એવો આવે છે, જોઈ લો વ્યૂ કેમ છે. બાકી રીંગણી વાવેલી છે અને પાછળની સાઈડમાં શું કહેવાય જવાર વાવેલી છે. અને આપણા અતુલભાઈ આપણી સાથે છે. આજ હું પહેલી વાર અતુલભાઈની વાડીએ આવ્યો છું. तो कैसे आप लोग હાલો બે શબ્દ તમે ભાઈ કયો અમે યાર વાયરલ થઈ જાય ને કે અમારું શું થાય. હેલો મિત્રો, તો આવી ગયા છે આપણે સાલાણાની મોટી હસ્તી કિશનભાઈ. એક બહુ મોટી अच्छा હસ્તી છે સાલાણાની. બહુ કા કટકો કર નાખી नहीं આપણા જિંદગી આપણી છે, બીજા કોઈની નથી. આપણે કેમ જીવી એ આપણે કરવાનું. અહીં રાહુલ નો તને મારા તરફથી ફૂલ એટલી ફૂલ સપોર્ટ. આભાર ભાઈ, આભાર તમારો. મોજ કર. આપણે ઘણા બધા ભાઈબંધો એ જ બધા સપોર્ટ કરીએ. હું પણ આમ જ અગાડી આવી કે આપણી થોડીક રેવડ છે કે આપણે એટલા અગાડી આવી. ના ના ભાઈ, એ છે ને આપણા જેવા મિત્ર હોય ને સાથ સહકાર આપે ને તો જ આપણે છે ને આગળ વધી. બાકી આપણે આગળ વધવાનું તો મિત્રો, આ ભાઈને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરો અને આ માટીને આપણે અગાડી લઈએ. બહુ સાલાણી બહુ મોટી હસ્તી છે, તો લાઈક મારો, સબસ્ક્રાઇબ મારો અને શેર કરો. આ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ.